આજે દેરાણી જેઠાણી મળીને શું રેસીપી લઈને આવ્યા છો આજની? જો આવી રીતના રાઉન્ડ પાડી દેવાના, બનાવી નાખવાના. મને પાછી મકાઈ બહુ ભાવે, બીજાને ભાવતી હોય કોને ખબર. એમાં મકાઈ આવે એટલે સ્વાદ નો તો કોઈ અનેરો હોય. શું હંસાબા? ગાયને ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. બધા મજામાં ને? બધા મજામાં. ઓ આજે આપણે સેવ રોલ બનાવવાનો છે. તો બધાનું હંસાબાસ કિચનમાં સ્વાગત છે. તો હંસાબા, આપણા આજના મહેમાન કોણ છે? આજ છે વર્ષા, મારી દેરાણી. હંસાબા, હા, હંસાબાની દેરાણી જેવા છે જેઠાણી. આજે દેરાણી જેઠાણી મળીને શું રેસીપી લઈને આવ્યા છો આજની? આજે સેવ રોલ બનાવવાના છે. હા, આજે દેરાણી જેઠાણી મળીને સેવ રોલ બનાવવાના છે. તો એમાં સામગ્રી બતાવ. સેવ રોલમાં શું વપરાય? પેલા બટેકા છે બાફેલા, પછી આ આરા લોટ છે. આરા લોટ એટલે આપણે બટેકાનો જે પાવડર કરેલો હોય ને, વેફર કરીને જે તળિયે નીકળે ને વ્હાઈટ પાવડર, શું કહેવાય એને? આરા લોટ. આરા લોટ ઘરનો. અચ્છા, હા. પછી આ છે મકાઈ બાફેલી. પછી આ ઓલી બરજ આવે ને જે સેવ, બરજની સેવ, ઈ સેવ. આદુ મરચી છે, ધાણા છે, લીંબુનો રસ, તળવા માટે તેલ, અને બધા મરી પાવડર નાખી શકાય. તો આપણે ચાલુ કરીશું. તો ચાલો, કેમ બનાવો બતાવે બધાને. બટેટાને બાફેલા બટેકાને છે ને રસ કરી નાખ. તો આપણે બટેકા બાફીને જ લાવ્યા હતા, એટલે એ કઈ બટેકા ને અને આ મકાઈ મકાઈ કઈ છે? આપણે અમેરિકા. હા, એટલે મજા આવે મીઠી ને આમે એટલે ખાંડની જરૂર ન પડે, સુગર નહીં નાખ. સુગર નહીં ને આમે ગેલી હોય અને હાવ બફાઈ જાય એટલે મસ્ત મોઢામાં નાખીએ ને એટલે રાળી દઈએ. આપણે દેશી મકાઈમાં હું થોડીક આમ એનો સેવડો અને બાફેલી બહુ મીઠી લાગે, સ્વાદ અનુસાર મીઠું લાગે. હવે જેટલું નાખવું હોય એટલું. પછી આ મરચી નાખી દેવાની, આદુ મરચીની પેસ્ટ. હા, પછી આ મકાઈ નાખી બાફેલી મકાઈ એડ કરી દેવાની. આપણે આ તો વડાપાઉં જેવું ઓલું વડું બનાવીએ એ થઈ જાય. હા, પણ આ તળાય ને રોલ બને તળાય ને તો બધાને અલગ લાગે છે. અલગ લાગે કે આ વસ્તુ કઈ છે ફરસાણમાં એમ. હા, મતલબ આમાં આપણે મકાઈ ને એવું બધું એડ કરીએ ને એટલે અલગ થોડુંક થઈ જાય. લીંબુનો રસ નાખી, એ ધાણા હળદર પાવડર, સફેદ હોય તો સાથે પીળા વધારે સારા લાગે. એવું છે. હિંગ નાખી દેવાની, ધાણા જીરું નાખી. હા, જીરા પાવડર નાખી. ના, જીરા પાવડર બધાને હરખું હલાઈ નાખવાનું, મિક્સ કરી દેવાનું સરસ બધું. આ ચમચી હાથ સિવાય મજા નહીં કા? નો હરકો લચકો થાય. પછી આ બધું ભળે નથી. હા, મિક્સ કરો સરસ થઈ જાય. જો આવી રીતના રાઉન્ડ પાડી દેવાના, બનાવી નાખવાના. જો આપણે કેમ ઓલા મુઠિયા બનાવી દી, હા, એવી રીતે આમ જો નાના નાના બનાવી દઈએ. પછી સેવમાં રગ દોડવાના. હા, પેલા સેવમાં હોય કે પેલા ઓલો આરામાં પછી સેવ તારા લોટ ને હજી ઓલું આપણે ચણાના લોટ નું ખીરું બનાવવાનું. હા, ખીરું બનાવવાનું ને પાણી નાખીને ખીરું બનાવવાનું. શું કે પડ થઈ જાય. આપણે ચણા લોટ કેમ સેવ ચોટે ને, સેવઈ ચોટે ને આમે કડકડી થાય, ક્રિસ્પી થાય. ક્રિસ્પી થાય, મસ્ત થાય. આપણે આજે રગ લીધું છે બટેકાનું, ઈ નો હોય તો એના ઓપ્શનમાં બીજું કઈ હાલે, મેંદો. મેંદો અને મકાઈ કોર્નફ્લોર, ઈ હાલે. કોર્નફ્લોર એ હાલે. કોર્નફ્લોર હાલે ને મેંદાની રોટી હાલે. બરાબર. મતલબમાં પડ કરવાનું હોય. આ ટૂંકમાં ક્રિસ્પી થવું જોઈએ. એટલે આ જે બટેકાનું ઓરગ છે એની જગ્યાએ મકાઈનો લોટ હાલે અને મેંદાનો લોટ હાલે, બે હાલે. ટૂંકમાં ક્રંચી કરવાને છે. હા, અત્યારે વેફર ની સીઝન છે એટલે બધા વેફર પાડતા હોય એટલે બધા નીકળશે તે, એટલે બધા બનાવીને ટ્રાય કરજો. હા, જો હવે છે ને આ બેટર બનાવી નાખ્યું છે, તો એમાં આવી રીતના જો નાખીને હવે એની ઉપર સેવ ચડાવવાની. આમાં જેવો શેપ આપવો હોય ને એવો અપાઈ જાય. હા, ઈ તો જેવું થયું.
અને આ તો આપણે રાઉન્ડ કરીએ, આમાં બીજા શેપ બનાવો હોય તો બનાવે. બીજા તમે આ દેખાવ સારો આવે હા, ઓલી તો કટલેસ થઈ જાય એ પછી. પછી હા એની પછી આ સેવ સડાવી ને એ ડક થાય તો આ રોલમાં હરડોળાય એટલે સરસ. બરાબર. એટલે મેન આ પેલું બેટર આવ્યું, બેટર અને સેવ ને લીધે મસ્ત કડકડી થઈ જાય. એટલે સેવ રોલ કહેવાય. હા, નામ છે સેવ રોલ. બરાબર. આપણે તેલ આવી ગયું છે હવે, એટલે હવે આને તળવાનું. અને બ્રાઉન થાય ત્યાં સુધી તળવાનું થાય ને. બ્રાઉન થાય ને હા, બરાબર. પણ બરજ હોય ને હા, એટલે બ્રાઉન તરત થઈ જાય. બરાબર. અને આ તો થોડીક આમ વધારે બ્રાઉન થઈ જાય ને કડકડું તો થઈ જાય. હા, એટલે કડકડું થઈ જાય. એટલે વાંધો નહીં, થોડીક લાઈટ બ્રાઉન થાય વધારે તો રહેવા દેવાનું. આનું પડ સરસ કડકડું થઈ જાય. ઉપર થોડા આરામ ચડે ને હા, હા, એટલે પડ કડકડ્યું થઈ જાય. બરાબર. ધીમે ગેસે સળવા. ઈ લોટાઈ અને આને લીધે કડકડિયું થઈ જાય ને. હા, સેવને લીધે, એને લીધે વધારે મસ્ત કડકડિયું થઈ જાય. આવું નાના નાના બાળકોને બધાને ભાવે બહુ, મોટા કરતા છોકરાઓને બધું ભાવે. હા, આ તો બધાને ભાવે જ ને. હા, નાનાથી લઈને મોટા. અને એટલે કઈ નડે નહીં. હા, મેન ઈ કે કઈ આ ન બટેકું તો બધાને ફેવરિટ. હા, બટેકું ને મકાઈ બધાને ભાવતી જ હોય. અમે બટેકાની આઈટમ હોય બધા આઈટમમાં બટેકું તો આવવાનું જ છે. હા, બધી એ વસ્તુ. બનાવતા. મને આ રેસીપી અલગ લાગે. એટલે હા, ફરસાણ. તમારે કોઈ પણ મહેમાન હોય ને જમવાનું ફૂલ ડિશ કરી હોય ને કર્યું હોય ને ભજીયા નહીં કરતા હા, તો તો વસ્તુ નવીન લાગે. નવીને લાગે ને આ સારી બને ને મજા આવે બધાને. જો જો હા, કરવા મળ્યા છે. હા, મસ્ત જો. આ એનું મેન વસ્તુ આ છે કે આમ કડકડ થવું જોઈએ. પણ ઈ તો ઓલા લોટ ને લીધે ને સેવ ને લીધે તો કડકડી થવાનું છે. કડકડી થવા દેવું પડે બ્રાઉન જેવું નહીં કાચું પડે. બરાબર. સેવ કાચી. હા, હા, હા. જો આપણે કેવું રેડી થઈ થવા એવા છે બધા ઓલમોસ્ટ. આમાં બધી જો હંસાબા આ સેવ ફૂટી પડે તો ઈ તેલ ઓલું ન થઈ જાય. હા, ગાજી હા એને પછી ઘઉં ની લઈને ગાળી લઈ. જો અમારા આંટીને છે ને પેલી વખત થયું છે આવું, અત્યાર સુધી થયું નથી. તેલ ઉડ્યું. તેલ શું કામ ઉડ્યું? મકાઈ દાણો પીટો. હા, મકાઈ આપણે જે નાખી ને મકાઈ દાણો પીટો એટલે. તો આપડા સેવ રોલ થઈ ગયા છે રેડી. જો દેખાવમાં મસ્ત એક નંબર વિના છે, કડકડા ક્રન્ચી અને સોફ્ટ એકદમ સોફ્ટ બન્યા છે. હવે આપણે ટેસ્ટ કરશું પછી ખબર પડે કેવા બન્યા છે. એ તો હારા જ બનાવો. હા, એ તો હારા જ બને છે કેમ કે આમ જનરલ વસ્તુ છે કે આમાં હું વધારે કઈ નથી, બટેકું છે અને મકાઈ છે એટલે જે મેન વસ્તુ છે ને હારા લોટ અને આ બરજ. બરજ. હા, તો આપણે છે ને હવે ટેસ્ટ કરવા માટે કોને બોલાવશું હંસાબા? હા, દ્રષ્ટિબેન ને બોલાવાના છે. દ્રષ્ટિબેન ચાલો આવો અને ટેસ્ટ કરો. દ્રષ્ટિબેન છે ને એ અન્નપૂર્ણા કુકિંગ ક્લાસ છે ને એમના પોતે ઓનર છે. ને કડકડા એકદમ ક્રિસ્પી થયા છે એટલે હા. ટેસ્ટમાં બહુ મસ્ત ના બન્યા ને બહુ મસ્ત બન્યા છે. તો તમે બધા ટ્રાય કરજો. કેવી રીતના બનાવો છો તમે કહેજો તમે તમારી રેસીપી. અને અમારી રેસીપી અમારા આંટીની રેસીપી તમને બધાને કેવી લાગી જણાવજો. પછી હું હંસાબા હું કહેવાનું બધાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હા, અને હવે આપણે પાછા મળીશું હંસાબાના નવા વિડીયો સાથે હંસાબાસ કિચનમાં. બાય.